નમસ્તે દર્શક મિત્રો, આઈઆરજેપી નું હાર્દિક સ્વાગત છે। હું છું જહાની મકવાના। કિસાન સુપ્રદા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની વાલિયા ખાતે ઉજવણી। ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં પણ ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। ભરૂચ મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલમાં અનોખી પહેલ। 12મા ધોરણમાં સારા પર્સન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીનીઓની હસ્તે ધ્વજવંદન કરાયું। ભરૂચમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે 9 વર્ષ પતેતી પર્વની વિશેષ ઉજવણી કરાઈ। ભરૂચમાં સાતમથી ગોગારાવજીની સ્થાપના સાથે છડી ઉત્સવનો પ્રારંભ। શ્રાવણી દસમ સુધી છડી ઉત્સવ મનાવવામાં આવશે। 79માં સ્વતંત્ર પર્વ સાથે જન્માષ્ટમી પર્વની પણ ફેથ કેલવરી સ્કૂલ ખાતે ઉજવણી કરાઈ હતી। ભરૂચની ફેથ કેલવરી સ્કૂલ ખાતે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાતંત્ર્ય પર્વને લઈ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ સહિત જન્માષ્ટમી પર્વના વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો, જેની કેટલીક ઝલકો પણ અત્રે પ્રસ્તુત છે। अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज ऐसे है चाहे कैसे है अरे जो भी है जैसे है उस पे हम नाज है जाना हमको ये जमाना चाहो तो हमको आजमाना यार बात हम चाल साथ हम कहते हैं हमको प्यार से Malayalam, but I'm just like you. My name is Nattivar. I'm from Srinagar.
मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। इसके वास्ते निसार है मेरा तन मेरा मन। ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन। ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। के लोगों जरा आँख में भरो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम ये घर सुना सुना है। मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत प्यारे है, बस तेरा प्यारे माँ तुझे सलाम, तुझे मेरा तुझे सलाम। अब तो हमें आगे बढ़ते रहना, अब तो हमें साथी है बस इतना, क्योंकि तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। क्योंकि तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। ભરૂચ જિલ્લામાં આધ્યાત્મિક તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતા વાલિયા ખાતે આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ડ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ગરિમાઈ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદનના સમારંભના આન બાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરવાલીઓ વચ્ચે મંત્રી મુકેશ પટેલે ધ્વજવંદને સલામી આપી હતી। મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, પરેડ કમાન્ડર ભરૂચ જિલ્લા પોલીસ વડા પણ જોડાયા હતા। રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે પણ 79માં સ્વતંત્ર પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સ્વતંત્ર સંગ્રામના દેશ માટે આહુતિ આપનારા તમામ સ્વતંત્ર વીરોને પણ યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। અધ્યક્ષ સ્થાનેથી જિલ્લાવાસીઓને સંબોધતા કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરના પરાક્રમની વાત કરી હતી। આપણા જવાનોના આ અદમય પરાક્રમ ઉપર દેશ ગૌરવની લાગણી અનુભવે તેમ ભારપૂર્વક કહ્યું હતું।
ગુજરાતના પનોતા પુત્ર અને આદર્શ નેતા એવા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને પણ યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા સોપાનો સર કર્યાની ઝલક આપતા રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, ખેલ, કૃષિ વિકાસ, સહકાર, વન સંરક્ષણ, ઉદ્યોગ, પ્રવાસ, ઉર્જા ક્ષેત્રે, ગ્રામ્ય ક્ષેત્રે થયેલી વિકાસ ગાથાની ઝાંખી પણ કરાવી હતી. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિની અધ્યક્ષતામાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, યુવા નેતા શેરખાન પઠાણ, અંકલેશ્વર હાંસોટ પ્રમુખ શરીફ કાનુગા સહિત જિલ્લાના અનેક આગેવાનો અને પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલી દરમિયાન સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલી સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસે સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેમની અટકાયત કરી લીધી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 22થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે તેઓએ આ વિરોધ પ્રદર્શન લોકહિત માટે અને જન સમસ્યાઓને અવાજ આપવા માટે હતો, જ્યારે પોલીસના પગલાંને તેઓએ લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો. ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરના દેશપ્રેમના રંગે રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગાની થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો સહિત માર્ગો પર તિરંગા લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાંજના સમયે આખું ભરૂચ શહેર દેશભક્તિના રંગોથી રંગાયું હોય અને જગમગાટ જોવા મળ્યું છે. વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરતાં જ રાત્રિના સમયે દ્રશ્ય અતિ મનોહર બની રહ્યું છે. શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની ગયો છે. તો શહેરમાં વરસાદ વચ્ચે પણ ઝળહળતી લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારેલા તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકોથી લઈ વડીલો નાગરિકો સુધી દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી પણ બહાર આવી રહ્યા હતા. ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ. ભરૂચમાં વસતા પારસી સમુદાયે નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલાં ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓ પોતાને આશરો આપનાર સંજાણના જાદી રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુઓએ આતશ બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના 120 ક્લાસમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મુખ્ય કાર્યક્રમ GNFC ખાતે કરવામાં આવ્યો હતો, જ્યાં 100 જેટલા યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો અને બાળકો સાથે ભેગા થઈ અલગ અલગ યોગ કૃતિઓની પ્રસ્તુતિ કરી છે. તેમજ વંદે માતરમ, રાષ્ટ્રગીત, દેશભક્તિ ગીત, સ્લોગનો દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના પગલે મક્તમપુર યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ તથા ઇંગ્લિશ મીડિયમ લિટલ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વને લઈ પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રભાત ફેરી મક્તમપુર પાટિયાથી નીકળી તુલસીધામ થઈ સ્કૂલે સંપન્ન થઈ હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારની યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ જગતમાં આગળ વધે તેવા પ્રયાસો સાથે એક અનોખી પહેલ કરી સ્વાતંત્ર્ય પર્વએ જે વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થિનીઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સારા પર્સન્ટાઇલ મેળવ્યા હશે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તેવા નિર્ણય સાથે વર્ષ 2024-25માં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધોરણ 12માં જાહ્નવી દિનેશભાઈ મકવાણા
96.83% લાવ્યા હોય અને ઇંગ્લિશ મીડિયમમાં પણ ખુશ્બુ ખુરશીદ અહમદ ખાન 78.13% લાવ્યા હોય. બંને વિદ્યાર્થિનીઓના હસ્તે સ્વાતંત્ર્ય પર્વને લઈ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના શિક્ષકો તથા શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક હુસેન મલેક, કિરીટભાઈ પટેલ, ઇંગ્લિશ મીડિયમના ફરઝાનાબેન સુરતી તેમજ શાળાના મેનેજમેન્ટ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વને સફળ બનાવ્યો હતો અને બાળકોએ પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. શ્રાવણ વદ સાતમથી ભરૂચમાં ઘોઘારાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને છે. આ શુભ દિવસથી શરૂ કરીને શ્રાવણ વદ દસમ સુધી ઘોઘારાવજીનો ભવ્ય છડી મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. લોકવાયકા અનુસાર એવું કહેવાય છે કે ઘોઘાજી સ્વયં આ જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે. આ જ્યોત સમક્ષ કરવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી પ્રબળ શ્રદ્ધા ભક્તોમાં પ્રવર્તે છે. મહોત્સવ દરમિયાન ભજન, કીર્તન, ધાર્મિક કાર્યક્રમો અને છડી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને ભરૂચનું વાતાવરણ ભક્તિમય બનાવે છે. આ પાવન અવસરે દૂર દૂરથી ભક્તો ઘોઘારાવજીના દર્શનાર્થે આવે છે અને આસ્થા ભેર પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આ મહોત્સવ પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક છે. દર વર્ષે ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખે છે અને એટલા માટે છડી મહોત્સવ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અંદરના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની વાલિયા ખાતે ઉજવણી. ભરૂચ જિલ્લાની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં પણ ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલમાં અનોખી પહેલ. 12મા ધોરણમાં સારા પર્સન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીનીઓની હસ્તે ધ્વજવંદન કરાયું. ભરૂચમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે 9 વર્ષ. પતેતી પર્વની વિશેષ ઉજવણી કરાઈ. ભરૂચમાં સાતમથી ઘોઘારાવજીની સ્થાપના સાથે છડી ઉત્સવનો પ્રારંભ. શ્રાવણી દસમ સુધી છડી ઉત્સવ મનાવવામાં આવશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.